હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। ઘણા સમયથી મિત્રો આપણે રાહ જોતા હતા કે સાહેબ એનએમએમએસની પરીક્ષા આવશે કે નહીં આવે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2023-24 બરાબર, જેની પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે। આ એનો પરિપત્ર છે, તમે જોઈ શકો છો 14/2/2024ના રોજ, એટલે કે કાલે નહીં ને પરમ દિવસે, આપણે આજે 16 તારીખે મિત્રો વિડીયો બનાવીએ છીએ, તો એનું જાહેરનામું બહાર પડી ગયું છે। પરીક્ષા લેવાની છે અને કેદી લેવાની છે તેના વિશે જ આપણે આ ચર્ચા આપણે અત્યારે કરવાની છે કે એનએમએમએસ પરીક્ષા કોણ આપી શકે, કેટલા ગુણની પરીક્ષા હોય, કેટલો સમય હોય, આવક મર્યાદા કેટલી હોય, અભ્યાસક્રમ કેવા પ્રકારનો પૂછાશે, કઈ સાઇટની અંદર ફોર્મ ભરી શકાય છે, બરાબર। આ બધી બાબતોની આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયો ખાસ બીજું કે તમારે વિડીયો ક્યાંથી જોવા, તમને બધી વસ્તુના વિડીયો ક્યાંથી મળી રહેશે, ખૂબ જ સરળતા સાથે, બરાબર। તમે એનએમએમએસ પરીક્ષાઓ જે છે એ આસાનીથી તમે પાસ કરી શકો છો, તો એની તમામ માહિતી આજના વિડીયોમાં મિત્રો આપણે દેવાની છે। તો આ જાહેરનામું બહાર પડ્યાની આખી પીડીએફ ફાઇલ છે, એનું જાહેરનામું છે, સરકારશ્રીનો પરિપત્ર છે, બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો। હવે પહેલી ચર્ચા કરીએ છીએ કે આ પરીક્ષાના આવેદનપત્રો ક્યાંથી ભરવા, ફોર્મ ક્યાંથી ભરવા અને શરૂઆત ક્યાંથી થશે। પહેલી વાત કે આ ફોર્મ ભરવા માટેની સાઇટ તમને અહીંયા આપેલી છે, સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર, www.sebexam.org। બીજી વાત કે આ ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ આપણે વિડીયો આવતીકાલે મિત્રો 20 તારીખે આપણે મૂકી દઈશું, જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે, બરાબર। આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો। હવે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તો તમને અહીંયા આપેલું છે મિત્રો કે 20/2/2024 થી 28/2/2024 દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આ સમયગાળામાં તમારે મિત્રો ફોર્મ ભરી દેવાનું છે, બરાબર, જે મિત્રોને એનએમએમએસની પરીક્ષા દેવાની છે એના માટે। હવે આ ફોર્મ ભરવાનો તમને સમયગાળો આપેલો છે, જે આપણે હમણાં ચર્ચા કરી, એની સાઇટ આપેલી છે, સમયગાળો આપેલો છે અને ફી તમારે ભરવાનો સમયગાળો। પછી તમને અહીંયા આપેલી છે મિત્રો પરીક્ષાની તારીખ, કઈ તારીખે પરીક્ષા લેવાશે તો તમને અહીંયા આપી દીધું છે 7/4/2024ના રોજ આ પરીક્ષા લેવાની છે। હવે તમે જુઓ તો 30/3/2024 આપણી જ્ઞાન સાધનાની પરીક્ષા છે અને 7/4/2024 આપણી એનએમએમએસની પરીક્ષા છે। એટલે આ શનિ રવિ જ્ઞાન સાધનાની, એના પછીના શનિ રવિ એનએમએમએસની પરીક્ષા। હું તમને શરૂઆતથી મિત્રો કહેતો આવું છું કે પરીક્ષા લેવા છે, બરાબર, ફરજિયાત લેવા છે, તમે અત્યારથી તૈયારી ચાલુ રાખજો। પછી અત્યારે હવે તૈયારી કરવા બેસીએ ને તો બધું મિત્રો તૈયાર થાય નહીં, બરાબર। ચાલો આગળ જઈએ આપણે। શિષ્યવૃત્તિ રકમની ચૂકવણી, આમાં શિષ્યવૃત્તિ કેટલી મળે છે એની તમને માહિતી અહીં આપેલી છે, તો તમે અહીંયા વાંચી શકો છો કે જે વ્યક્તિઓ મેરિટમાં આવશે, બરાબર, કેટેગરી વાઇઝ, તો એ વિદ્યાર્થીઓને માસિક 1000 રૂપિયા, એટલે કે હર મહિને 1000 રૂપિયા મળે, એમ આખા વર્ષના કેટલા મળશે તમને મિત્રો 12000 રૂપિયા મળશે। આમ તમને આ શિષ્યવૃત્તિ મિત્રો 4 વર્ષ સુધી મળવા પાત્ર છે, એટલે 12,48,000 રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળશે। હવે આખા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તો કે 5097 વિદ્યાર્થીઓ લેવાના છે, રાજ્યના કુલ કોટા એટલો છે, બરાબર। એટલે આખા રાજ્યમાંથી દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ એનો કોટા હોય છે। દર વર્ષે આપણે એના વિશે પણ મૂકીએ છીએ કે ભાઈ ભાવનગર જિલ્લામાંથી કેટલા વિદ્યાર્થીઓ લેવાના, અમદાવાદમાંથી કેટલા મૂકવા લેવાના, એ તમે એનએમએમએસના વિડીયો જોશો એટલે તમને એમાં બધી માહિતી મળી રહેશે। તો એટલા વિદ્યાર્થીઓ લેવાના છે, 48,000 શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે, આ તમને અહીંયા માહિતી આપી। એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ, બીજા કોઈ તમારે જરૂરિયાત નથી, બરાબર। વિદ્યાર્થીની લાયકાત કે આ પરીક્ષા જે છે એ કોણ આપી શકે તો તમને અહીંયા ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડી એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય એ જ પરીક્ષા આપી શકશે, બીજું કોઈ પરીક્ષા આપી શકશે નહીં। એટલે કે સરકારી શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ એ જ બાળક આ પરીક્ષા આપી શકે છે। એના પછી કે ભાઈ જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી ને વિદ્યાર્થીઓ ધોરણ 7ની અંદર તમારે ઓછામાં ઓછા 55% ગુણ અથવા તો એને સમકક્ષ તમે ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તો જ પરીક્ષા આપી શકશો, બરાબર। સરકારી શાળામાં ભણે છે પણ 7મા ધોરણમાં ઓછામાં ઓછા 55% હોવા જોઈએ। પછી એ જનરલ અને ઓબીસી માટે છે। પછી એસસી અને એસટી માટે શું છે તો કે ધોરણ 7ની અંદર એને ઓછામાં ઓછા 50%, એને 5%નો ફાયદો છે।
તો 50% ગુણ મેળવેલા હોવા જોઈએ, તો જ એ પાછો પરીક્ષા આપી શકશે. એના પછી નેક્સ્ટ જોઈએ ખાસ કે નોંધ તમને આપેલી છે અહીંયા કે ભાઈ ખાનગી શાળામાં, પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતો હોય, બરાબર, સેલ્ફ ફાઇનાન્સમાં અથવા કેન્દ્રીય વિદ્યાલય હોય, જવાહર નવોદય વિદ્યાલય હોય, બરાબર, શાળામાં રહેવા તથા જમવાની સગવડતા હોય, આવી રીતે જે અભ્યાસ કરે છે એ પરીક્ષા આપી શકશે નહીં. જો લખેલું છે આવેદનપત્ર ભરી શકશે નહીં. એના પછી આ વર્ષે મિત્રો ખાસ અહીંયા ધ્યાન દેવાનું છે, આવક મર્યાદામાં સુધારો કરેલો છે. આપણે હર વર્ષે 1.5 લાખની મર્યાદા હતી, 1,50,000 સુધીની આવકની મર્યાદા હતી. આ વર્ષે તમે જોઈ શકો છો આવકની મર્યાદા તમને આપી છે 3,50,000થી વધારે આવક હોવી જોઈએ નહીં. એટલે 3,50,000 સુધીની આવક હશે તો પણ એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. નકર આપણે 1.5 લાખની આવક મર્યાદા હતી, એની બદલે 3,00,000, 3.5 લાખની આવક મર્યાદા કરેલી છે. આ એક નવો સુધારો છે, બરાબર. એના પછી ખાસ આ પરીક્ષા તમે આપો છો તો એના માટેની ફી કેટલી રહેશે? તો ખાસ જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી વાળાને આની ફી રહેશે 70 રૂપિયા. ઓનલાઈન ફી ભરો તો 70 રૂપિયા ભરવાના થશે. પોસ્ટ દ્વારા ભરો તો 70 + 12 એટલે કુલ 82 રૂપિયા ભરવાના થાય, બરાબર. ડાયરેક્ટ ઓનલાઈન ભરી ગયો તો 70 રૂપિયા જ ભરવાના થશે. એના પછી PSSC એસટી કેટેગરી એટલે SC ST કેટેગરી અને હેન્ડીકેપના વિદ્યાર્થીઓ હોય તો એને 50 રૂપિયા ફી રહેશે. 50 + 12 રૂપિયા પોસ્ટ ઓફિસમાં ભરો તો તમારે 62 રૂપિયા ફી ભરવાની રહેશે, બરાબર. એના પછી કે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. ખાસ ધ્યાન આપો, ફી તમને પાછી આપવામાં આવશે નહીં. એક વખત ફી ભરાઈ ગઈ પછી પાછી મળતી નથી, બરાબર. પછી ફી સ્વીકાર કેન્દ્ર, ક્રેડિટ કાર્ડથી, ATM કાર્ડથી, બેંક નેફ્ટથી અથવા તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે ભરી શકો છો. પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરી ગયો તો તમારે 12 રૂપિયા પણ બચી જાય. ચાલો એના પછી ખાસ વસ્તુ અહીંયા કે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કેટલા માર્કમાં પૂછાશે. તો તમને અહીં આપેલું છે મિત્રો, સૌથી પહેલાં MET, MET એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, બૌદ્ધિક યોગ્યતા કસોટી, બરાબર, જેને ગુજરાતીમાં કહેવાય. એના મિત્રો 90 પ્રશ્નો હશે અને 90 ગુણ. એક પ્રશ્નનો 1 ગુણ તમને અહીંયા આપેલો છે, બરાબર. અને એનો સમય પણ 90 મિનિટ રહેશે. પછી સેટ, શૈક્ષણિક યોગ્યતા કસોટી, 90 પ્રશ્નો, 90 ગુણ, 90 મિનિટ. એટલે કે આ NMMS પરીક્ષાનું પેપર જે છે મિત્રો 180 માર્કનું હોય અને 180 મિનિટ મળે. એટલે એક પ્રશ્નમાં 1 જ મિનિટ મળશે, બરાબર. પછી આપણે વાત કરીએ કે મેટની અંદર શું પૂછાય, તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ મિત્રો આપણે જે છે એ નીચે પણ આપેલો છે કે મેટની અંદર તમને શું પૂછાશે 90માં. તો કે ભાઈ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદૃશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે, બરાબર. પણ આપણે જે છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમામ વસ્તુ જે આખા 39 ચેપ્ટર જે છે, બરાબર, એની સંપૂર્ણ આપણે માર્ગદર્શન આપેલું છે મેટની અંદર. 39 ચેપ્ટરના અઢળક વિડીયો છે મિત્રો, તમારા જોવે એટલા ઉદાહરણ તમને આપેલા છે, બરાબર. એમાં તમે જોશો એટલે તમારું 90 માર્કનું મેટ તૈયાર થઈ જશે. બીજી ખાસ વાત કે તમે અત્યારે જ્ઞાન સાધનાની તૈયારી કરો છો, એમાં તમે મેટ જે 40 માર્કમાં પૂછાય છે એ જ મેટ NMMSમાં 90 માર્કમાં પૂછાય છે. એટલે તમે NMMSનું મેટ તૈયાર કરી નાખો એટલે જ્ઞાન સાધનાની પરીક્ષા રમતા રમતા તમે મેટ એમાં 40 માર્કનું આવડી છે. એટલે મેટ બંનેમાં સરખું છે, બરાબર. એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે છે એનો અભ્યાસક્રમ સેમ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. ચાલો એના પછી સેટ. તો સેટ જે છે એ જ્ઞાન સાધનામાં ધોરણ 8નું જ પૂછાય. જ્યારે NMMSની અંદર આપણે અહીંયા NMMSની પરીક્ષા આપીએ છીએ તો એની અંદર શું પૂછાય, તો ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ, પહેલું સત્ર અને બીજું સત્ર, એમાંય વિષય 3 જ છે મિત્રો, સાંભળી લેજો. ગણિત, વિજ્ઞાન અને સામાજિક, આ 3 વિષય જ તૈયાર કરવાના છે NMMSની અંદર. ખાસ ધ્યાન આપજો, બરાબર. એ ધોરણ 7 આખું પૂછાશે અને ધોરણ 8નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષયનો એ પ્રથમ સત્રનું પૂછાય છે. તમે અહીં નીચે વાંચી શકો છો, તમને સૂચના પણ આપેલી છે. ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. તમે અત્યારે જે બીજા સત્રમાં ભણો છો એ NMMSમાં પૂછાવાનું નથી, પણ જ્ઞાન સાધનામાં પૂછાવાનું છે, બરાબર. જ્ઞાન સાધનાની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક, અંગ્રેજી,
હિન્દી, ગુજરાતી આ આટલા વિષયોમાં ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. જ્યારે એનએમએમએસમાં અલગ છે, ખાસ જોઈ લેજો. એનએમએમએસની અંદર ધોરણ 7 આખું, પણ એમાં વિષય 3 જ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક. અને ધોરણ 8 પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. બરોબર. એના પછી તમે નીચે જાઓ તો ક્વોલિફાઈંગ ગુણ, તો ઓછામાં ઓછા 40% ગુણ લાવશો તો જ તમે ક્વોલિફાય થશે. પછી આગળ તમે જાઓ તો કસોટીનું માધ્યમ જે છે મિત્રો એ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ રહેશે. પ્રશ્નો કેવા હશે તો કે બધા બહુ વિકલ્પવાળા પ્રશ્નો હશે, એટલે કે એક પ્રશ્ન આપેલો હશે, 4 ઓપ્શન આપેલા હશે. બરોબર. એના પછી ઓનલાઈન અરજી કરવાની રીત, કેવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. બરોબર. એ તમને અહીંયા રીત આપેલી છે. એમ છતાં આપણે જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે 20 તારીખે ત્યારે પાછો આપણે તમને વિડીયો બનાવી દઈશું કે ભાઈ એસીબી એક્ઝામમાં જવાનું, તમારો યુડાયસ નંબર નાખવાનો, પછી એમાં તમારી ડિટેલ ભરવાની, એના પછી તમે આગળ જશો. બરોબર. પણ એક બાબત ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે છે તો ખાસ કે આધાર કાર્ડ મુજબ યાદ રાખજો. કોના મુજબ? કે આધાર કાર્ડ મુજબ તમારું યુડાયસની અંદર નામ હોવું જોઈએ, સેમ નામ હોવું જોઈએ. જો નામમાં ફેરફાર હશે, પરીક્ષા પાસ કરશે, મેરિટમાં આવશે તો એને શિષ્યવૃત્તિ પછી ફોર્મ ભરવામાં તકલીફ પડશે. એટલે ખાસ જો આધાર કાર્ડ મુજબ નામ ન હોય તો શાળા કક્ષાએથી આધાર કાર્ડ મુજબ નામ જે છે એસએસએમાં સુધારો થઈ શકે છે. બરાબર. એટલે આવી રીતે પહેલાં સુધારો કરવો અને પછી જ ફોર્મ ભરવું, જેથી કરીને આગળ શિષ્યવૃત્તિ મળવામાં તમને ક્યાંય તકલીફ પડે નહીં. બરાબર. આધાર કાર્ડ મુજબ નામ હોવું ફરજિયાત છે. પછી તમે ડિટેલ ભરીને સેવ આપશો. બરાબર. એના પછી આગળ જશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું થશે. પછી કોઈ વિકલાંગતા હોય તો એનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે. પછી એસસી, એસટી કે પીએચડી કેટેગરીના હોય તો એમને જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. બાકી જનરલ અને ઓબીસી માટે કોઈ પણ પ્રકારનો દાખલો અપલોડ કરવાનો નથી. પણ અહીંયા આપેલું છે વેબસાઇટ પર એસસી, એસટી તેમજ પીએસ કેટેગરીના વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર નંબર, એની તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવાની રહેશે. બરાબર. એનું જાતિ અંગેનું પ્રમાણપત્ર અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે આવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તેમ છતાં આપણે 20 તારીખે પાછો આનો વિડીયો પણ આપણે બનાવી દઈશું. બરાબર. પછી ખાસ કે તમારે જરૂરી આધાર પુરાવો ક્યાં ક્યાં જોવે છે એના વિશે ચર્ચા કરી લઈએ. પહેલું કે ફી ભર્યાનું ચલણ. તમે ફોર્મ ભરશો એટલે પછી ફી ભરવાની થશે. બરાબર. પછી કે તમારું આધાર કાર્ડની એક ઝેરોક્ષ જોશે. એના પછી આવકના દાખલાની પ્રમાણિત નકલ જોશે. 3.5 લાખની મર્યાદા છે. પછી ધોરણ 7ની તમારી માર્કશીટ જોશે કે જેથી કરીને તમારે જનરલ અને ઓબીસીવાળા હોય તો 55% ઉપર ગુણ હોવા જોઈએ. એસસી, એસટી કે પીએસ કેટેગરીવાળા હોય તો એને 50% ઉપર ગુણ હોવા જોઈએ. પછી જાતિ અંગેના પ્રમાણપત્ર એ કોના માટે લાગુ પડે છે? અધિકૃત જેને લાગુ પડતું હોય એને. જનરલ કે ઓબીસી માટે લાગુ પડતું નથી. પછી વિકલાંગતાનું પ્રમાણપત્ર, બરાબર, જે વિકલાંગ હોય એના માટે એ પ્રમાણપત્ર લાગુ પડશે. એટલા આધાર પુરાવા તમારે જોશે ફોર્મ ભરતી વખતે. આ ફરજિયાત તમારી પાસે હોવા જોઈએ. જો ન હોય તો તમે કઢાવી લેજો. બરાબર. અને પરીક્ષાનું કેન્દ્ર જે છે, બરાબર, એ તમારી તાલુકા કક્ષાએ જો 300થી વધારે વિદ્યાર્થીઓ હોય તો તમારા તાલુકા કક્ષાએ તમારી પરીક્ષા યોજાવાની છે. અને હર વર્ષે તાલુકા કક્ષાએ મિત્રો પરીક્ષા યોજાય છે. બરાબર. બાકી અહીંયા તમને અગત્યની સૂચના આપેલી છે, ખાસ તમે જોઈ શકો છો કે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવું. નામ, અટક, જન્મ તારીખ, જાતિ અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે. મેં તમને જે હમણાં વાત કરીએ કે આધાર કાર્ડ મુજબમાં અને ઓનલાઈનમાં નામમાં ફેરફાર હોવો જોઈએ નહીં. બરાબર. તો હવે આપણે મિત્રો ચર્ચા કરીએ કે આ તમારી એનએમએમએસની પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે. 20 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. 7/4/2024ના રોજ તમારી પરીક્ષા યોજાવાની છે. ઝાઝો સમય આપણી પાસે છે નહીં મિત્રો, 1.5 જ મહિનાનો સમય છે. આ મહિનો અડધો વહી ગયો અને આપણે માર્ચ મહિનો રહેશે. એના પછી તમારે સીધા આવતા વીકમાં સીધી પરીક્ષા આવશે. પછી એટલે 1.5 મહિનાની અંદર જો તમારે તૈયારી કરવાની છે તો કેવી રીતે તમે ક્યાં જશો તો ખાસ અહીંયા છેલ્લે જોઈ લેજો મિત્રો. આપણી એક યુટ્યુબ ચેનલ છે. બરાબર. યુટ્યુબ ચેનલની અંદર જશો એટલે તમારે જે છે અહીંયા ઉપર સર્ચ બારમાં જવાનું, ત્યાં લખવાનું છે ખોડીફાડ, KHODIFAD, ખોડીફાડ. તમે નીચે જોઈ શકો છો અહીંયા આપણી આખી ચેનલનું નામ આવી ગયું છે, ખોડીફાડ સંદીપ સર. આવું તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પછી એના પર તમે ક્લિક કરશો. બરાબર.
એટલે અહીંયા જે છે આપણી ચેનલનો લોગો આવશે, અહીંયા તમને લોગો તમે જોવા મળે છે, બરાબર. એના પર ક્લિક કરવાનું છે અહીંયા ખોડીફાળ સંદીપ સર ઉપર, એટલે તમે અહીં જોઈ શકો છો મિત્રો તમામ પરીક્ષાનું આપણે માર્ગદર્શન આપી રહ્યા છીએ, બરાબર. તો આવી રીતે આવશે. એમાં સૌથી પહેલાં તમને હોમ આપેલું છે, પછી વિડીયો છે, પછી શોર્ટ છે, પછી લાઈવ છે અને પછી પ્લેલિસ્ટ. તમારે ક્યાં જવાનું છે? તો તમારે અહીંયા જવાનું છે મિત્રો પ્લેલિસ્ટની અંદર. હવે પ્લેલિસ્ટની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને નીચે મિત્રો અઢળક વિડીયો જોવા મળશે, એમાં તમારે નીચે વયું જવાનું છે, બરાબર. આ NMMS વાળા માટે ખાસ જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તમને અહીંયા શ્રેણીના 22 વિડીયો છે, જે તમને મિત્રો પરીક્ષામાં સંખ્યા શ્રેણી 10 માર્કમાં અને એ ઉપરાંતની બીજા પ્રકારની શ્રેણી 4 થી 5 માર્કમાં, એટલે કુલ 15 માર્કમાં અહીંયા 22 વિડીયો આપેલા છે, બરાબર. એના પછી તમે જાઓ તો સંજ્ઞાઓનું સંકેતીકરણ, એના પછી જાઓ તો તમને અહીંયા વર્ગવારી, એના પછી જાઓ તો ગુજરાતી અંગ્રેજી શબ્દનું તાર્કિક, એના પછી જાઓ તો અનુરૂપતા કસોટી, એમ તમે જાઓ તો સંકેતો અને ચિહ્નોનું સાદું રૂપ, પદાનુક્રમ ગોઠવણી, તુલનાત્મક ક્રમ, દિશાઓનો અંતર, કેલેન્ડરની ગણતરી, લોહીના સંબંધ, સરાસરી, સંભાવના, સમીકરણ અને ઉંમર સંબંધિત કોયડાઓ, માહિતીનું અર્થઘટન, ગાણિતિક તાર્કિક પ્રશ્નો, બરાબર. ભાઈ ધોરણ 8નું વિજ્ઞાન છે, NMMSના પેપર સોલ્યુશન છે, બરાબર. એના પછી NMMS ટેસ્ટ પેપર સોલ્યુશન છે, NMMSના મોડલ પેપર છે, બરાબર. પછી STD 7ના વિજ્ઞાનની ક્વિઝ તમને આપેલી છે સંપૂર્ણ અભ્યાસક્રમના આધારે. પછી વિવિધ આકૃતિઓ જે છે મિત્રો 10 માર્કમાં પૂછાય છે, વલણ આકૃતિ 5 માર્કમાં પૂછાતી હોય છે, કુલ આકૃતિઓ મિત્રો 20 માર્કમાં આવે છે, ખાસ ધ્યાન આપજો. પછી અલગ પડતી આકૃતિ 5 માર્કમાં પૂછાય છે, બરાબર. દર્પણ આકૃતિ છે, જળ પ્રતિબિંબ આકૃતિ છે, સમસંબંધ આકૃતિ છે. આ બધા વિડીયો જે છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઓલરેડી અને અઢળક વિડીયો છે મિત્રો. બે વખત અને આ ત્રીજી વખત અત્યારે કોર્સ ચાલે છે, એટલે બે વખત કોર્સ પૂરો કરેલો છે. એટલે બેઝિક નિયમો સાથે તમે વિડીયો જોશો મિત્રો, એટલે તમારે NMMS પરીક્ષામાં મિત્રો તમે બિંદાસ પાસ થઈ જશો, બરાબર. ખાસ કે જે મેં તમને વાત કરી એમ કે NMMS પરીક્ષાની અંદર મેટ પહેલો વિભાગ જે છે એ 90 માર્કમાં પૂછાય છે, રિઝનિંગ. બીજો વિભાગ શૈક્ષણિક યોગ્યતા એ પણ 90 માર્કનો. પછી આપણે એમાં ચર્ચા કરી દઈએ કે મિત્રો ગણિત જે છે એ ગયા વર્ષે 30 માર્કમાં પૂછાણું હતું. કેટલા માર્કમાં? 30 માર્કમાં. નકર પહેલાં 20 માર્કમાં પૂછાતું, પણ હવે બધાનું ગુણ ભાર સરખું કરી નાખ્યું છે. ગણિત 30 માર્કમાં પૂછાશે, વિજ્ઞાન પણ 30 માર્કમાં પૂછાશે અને સામાજિક વિજ્ઞાન પણ મિત્રો 30 માર્કમાં પૂછાશે. એટલે બધું 30 માર્કનું કરી નાખ્યું છે, બરાબર. એટલે ખાસ આ 3 વિષય તમારે કરવાના છે. એમાં 8મું ધોરણ પહેલું સત્ર અને 7મું ધોરણ આખું ગણિત, વિજ્ઞાન અને સામાજિક, આ 3 જ વસ્તુ તૈયાર કરવાની છે. તો મિત્રો આઈ હોપ કે તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. તો મિત્રો વિડીયોને એકવાર લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને જો એની પાસે આવી બેઝિક માહિતી ન હોય તો બધી માહિતી મેળવી અને કેમ તૈયારી કરવી એના વિશે એ માર્ગદર્શન મેળવી શકે અને સારી એવી તૈયારી કરી અને પરીક્ષામાં મેરિટમાં આવી શકે. ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.